સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીના બનાવ સતત વધી રહ્યા છે। જિલ્લામાં ગુનેગારોને જાણે કાયદાનો કોઈ જ પ્રકારનો ડર નથી રહ્યો। 24 કલાકમાં 2 ફાયરિંગ અને જૂથ અથડામણની ઘટનાઓ સામે આવી ચૂકી છે। રતનપર 80 ફૂટ રોડ અને સોલડીમાં જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે। આ સિવાય ફાયરિંગ અને મારામારીના હથિયારો છે તે પણ મળી આવ્યા છે। પોલીસ દ્વારા મોટી સંખ્યામાં જે હથિયારો છે તેને પણ જપ્ત કરવામાં આવ્યા છે। બંદૂક, છરીઓ, ધારિયા અને તલવાર સહિત 40 થી વધુ હથિયારો છે તેને પણ જપ્ત કરવામાં આવ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોન લાઈન પર છે। સચિન, સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીના સતત બનાવો વધી રહ્યા છે અને કાયદાનો જાણે કોઈને જ ડર નથી રહ્યો તેવી પરિસ્થિતિનું પણ જાણે નિર્માણ થઈ રહ્યું છે। શું વધુ વિગતો? બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઇમ વધ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં 24 કલાકમાં 2 ફાયરિંગની ઘટના બની હતી, તેમાં એક જૂથ અથડામણની ઘટના બની હતી। તેને લઈને પોલીસે પેટ્રોલિંગ કરતા 40 ધારિયા, તલવારો જેવા 40 થી વધુ હથિયારો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। જી બિલકુલ સચિન, અમારી સાથે જોડાયેલા રહેજો।